ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રા આર્મી ઓફિસરો દ્વારા તપોવન શાળા ખાતે આર્મીની કામગીરી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા। ઓપરેશન સિંદૂર અંતર્ગત આર્મી જવાનો દ્વારા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો। આપણી ભારતીય આર્મી દ્વારા આપવામાં આવેલ જવાબ પ્રશંસનીય કામગીરી અંગે ધ્રાંગધ્રા શહેરની તપોવન શાળા ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં આર્મીના કર્નલ તથા મેજર દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય આર્મી દ્વારા કરવામાં આવેલ કામગીરીની એક ફિલ્મ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી। પહેલગામ હુમલા પછી પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓના કેમ્પોને કેવી રીતે નષ્ટ કરવામાં આવેલ, ઉપરાંત બોર્ડર ઉપર ભારતીય જવાનો દ્વારા રાત દિવસ કેવી રીતે સુરક્ષા કરવામાં આવે છે અને સૈનિકનું કર્તવ્ય શું છે તેના વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઓપરેશન સિંદૂર અંતર્ગત યોજાયેલા માર્ગદર્શન સેમિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકગણો ઉપસ્થિત રહ્યા હતા। આજે તપોવન વિદ્યાલય ધ્રાંગધ્રામાં આર્મી જે કેમ્પ છે આપણે ધ્રાંગધ્રા તેની ટીમ દ્વારા અમારી શાળામાં 225 ગર્લ્સ અને 300 બોયઝ આટલા વિદ્યાર્થીઓને ઓપરેશન સિંદૂર આ અનુસંધાને એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આર્મીના જવાનો દ્વારા જે ખરેખર પહેલગામ હુમલા પછી જે પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે તેમના ઉપર જે એટેક કરવામાં આવ્યો હતો તેના અનુસંધાને તેમજ આપણે પણ એક નાગરિક તરીકે આપણે આપણા સમાજમાં, દેશમાં એક કેવો મેસેજ લઈ જવો જોઈએ તેના અનુસંધાને આર્મી અફસરો દ્વારા, કર્નલ સાહેબ અને ત્રિપાઠી સાહેબ દ્વારા સરસ મજાનું આખું એક પ્રોજેક્ટ દ્વારા અને વિડીયોના માધ્યમથી સરસ મજાનું આખું વ્યવસ્થા અમારી શાળામાં કરેલી હતી। દરેક વિદ્યાર્થીઓને ઓપરેશન સિંદૂર શા માટે કર્યું તેના વિશે માહિતગાર કર્યા હતા। બધા જ વિદ્યાર્થીઓને અત્યાર સુધીના લાઈફમાં એક મેમોરેબલ યાદગાર જે દિવસ કહેવાય એવો બધાને અનુભવ થયો। બધા જ આર્મી અફસરોને શાળા વતી અને અમારી ટીમ વતી થેન્ક યુ। ભાઈ છે, હું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું। આજે અમારી તપોવન શાળા વતી એક આર્મી મુલાકાત આવ્યા હતા। તેમને અમને ઓપરેશન સિંદૂર વિશે ઘણું સમજાવ્યું। ઓપરેશન સિંદૂર શું હતું અને તેનું કાર્ય શું હતું તે પણ અમને સમજાવ્યું। તો હું કમિશનરને ધન્યવાદ કહેવા માંગુ છું કે તેમણે અમને આ ઓપરેશન સિંદૂર વિશે ઘણી સમજ આપી અને નાગરિકને કેવી રીતે આ સિંદૂરમાં જોડાવવું તે પણ અમને સમજાવ્યું। થેન્ક યુ।